હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3માં બારાક્ષરીમાં આગળનું આવે છે કની રસ્વ કુ. કુ પાછળ કયો સ્વર બોલે છે? ઉ. તો કનું શું થશે? કે યુ. ખુ. ખનું કે એચ યુ. ગ. ગ કયો છે? ગણપતિનો. તો શું થશે? જી યુ. ગળનો ગુ. જી એચ યુ. જને રસ્વ ચુ. સી એચ યુ. છુ. સી ડબલ એચ યુ. હવે આગળ આવે છે મિત્રો જમરૂખનો જુ. જને રસ્વ જુ. જે યુ. જબલાનો જુ. જે એચ યુ અથવા જેડ યુ. તુ. તુ કયો છે? ટપાલીનો. તો ટી યુ. થુ. થુ કયો છે? વિદ્યાર્થી મિત્રો થળિયાનો થુ. થુનો ટી એચ યુ. કયો દ છે વિદ્યાર્થી મિત્રો? ડબલાનો ડુ. ડુનો શું થશે? ડી યુ. ઢગલાનો ધુ. ધુનો ડી એચ યુ. અણ. અણુ. અણુનો શું થશે? એન યુ. તુ. તને રસ્વ તુ. કયો તુ છે? ટપાલીનો તુ. તને રસ્વ તુનો શું થશે? ટી યુ. થુ. કયો થશે? થડનો થુ. ટી એચ યુ. ડુ. ડુ કયો છે? દડાનો ડુ. ડુનો શું થશે? ડી યુ. કયો ધ છે? ધજાનો ધ. ધજાન ધનો શું થશે? ધુ. ધુનો ડી એચ યુ. પછી નું. નુંનો એન યુ. પુ. પી યુ. ફુ. પી એચ યુ અથવા એફ યુ. બુ. બુનો બી યુ. બુ. બુનો બી એચ યુ. મુ. મુનો શું થશે? એમ યુ. યુ. વાયુ. રને રસ. રને દીર્ઘ રસ્વ રૂ. આર યુ. લુ. લને રસ્વ લુ શું થશે? એલ યુ. વુ. વને રસ્વ વુ. વુનો વી યુ પણ થાય અથવા ડબલ્યુ યુ પણ થાય. ત્યારબાદ આવશે સુ. કયો સુ છે? શરણાઈનો સુ. શરણે રસ્વ સુ. એસ એચ યુ. ષટકોણનો સુ. એનો પણ શું થાય? એસ એચ યુ. પછી આવે છે સસલાનો સુ. સનું શું થશે? એસ યુ. હરણનો હુ. એચ યુ. અળુ. અળુનો એલ યુ. ક્ષુ. ક્ષત્રિયનો ક્ષુ. ક્ષત્રિયનો શું થશે? કે એસ. કે એસ એચ યુ અથવા એક્સ યુ. ત્યારબાદ આવે છે જ્ઞુ. જ્ઞુનો જી એન યુ અથવા જી એન યુ. આપણે અહીંયા કને રસ્વ કુથી જ્ઞને રસ્વ જ્ઞુ સુધીની બારાક્ષરી આજે બોલ્યા. એ તમારે વિડીયોમાં જોઈ અને બોલવાની છે અને અંગ્રેજીની નોટમાં પણ લખવાની રહેશે એકવાર. ત્યારબાદ આવે છે આ જે બારાક્ષરી શીખ્યા તેના ઉપરથી આપણે શું બનાવવાના છે? તેના સ્પેલિંગો. તો કુસુમ. તો કને રસ્વ કુ. કુનો શું થશે? કે યુ. સને રસ્વ સુનો એસ યુ અને મનો એમ. તો આખો સ્પેલિંગ શું બનશે? કે યુ એસ યુ એમ. ત્યારબાદ આવે છે કુમુદ. તો કુમુદનો શું થશે? કુનો કે યુ. મુનો એમ યુ અને ડગલા કયો દ છે? દડાનો. તો દનો શું થશે? ડી. આખો સ્પેલિંગ શું બનશે? કે યુ એમ યુ ડી. ત્યારબાદ આવે છે ખુશ્બુ. ખુનો શું થશે? કે એચ યુ. સ કેવો છે? ષટકોણનો શરણાઈનો પણ કેવો છે? અડધો છે. માટે શું બનશે? એસ એચ અને બુનો બી યુ. હવે આખો સ્પેલિંગ શું બનશે? કે એચ યુ એસ એચ બી યુ. ત્યારબાદ આવે છે કુશલ. કુશલનો શું થશે? કે યુ. સ કયો છે? શરણાઈનો. શરણાઈનો સનો શું થશે? એસ એચ એ અને લ. લનો શું થશે? એલ. કેમ લની પાછળ એ નહીં લગાડતા? કારણ કે પાછળ કાનો માત્ર નથી. માટે લનો લેલ. આખો સ્પેલિંગ શું બનશે? કે યુ એસ એચ એ એલ. ત્યારબાદ આવે છે મયુર. મનો એમ એ. યુનો વાય યુ અને રનો આર. આખો સ્પેલિંગ શું બનશે? એમ એ યુ આર. ખુશાલી. ખુ. ખુનો શું થશે? કે એચ યુ. સા. કયો સા છે? શરણાઈનો સા. શરણાઈના સાનો શું બનશે? કે એસ એ અને લી. લને રસવઈ લી. કે તો શું થશે? એલ ડબલ ઈ. આખો સ્પેલિંગ શું બનશે? કે એચ યુ એસ એચ એ એલ ડબલ ઈ.
ત્યારબાદ આવે છે કનું. કનુંનો શું બનશે સ્પેલિંગ? કનો કે એ નું. નુંનો શું થશે? એનયુ. આખો સ્પેલિંગ શું બન્યું? KANU. ત્યારબાદ આવે છે સૂરજ. સને રસવો સુ. સુનો SU, રનો RA અને કયો જ છે? જમરૂખનો જ. જમરૂખના જનો શું થશે? જે. તો આખો સ્પેલિંગ શું બન્યો? SURAJ. પછી આવે છે વૃક્ષા. રૂનો શું થશે? RU. ક્ષા. ક્ષત્રિયોનો ક્ષા. ક્ષાનો શું થશે? XA. પાછળ આને એ કેમ લગાડ્યો? કારણ કે ક્ષત્રિયના ક્ષાની પાછળ કાનો આપેલો છે માટે. એટલે આનો આખો સ્પેલિંગ શું બનશે? RUXA. ત્યારબાદ આવે છે યુગ. યુગનો શું થશે? યુને રસવો યુ. તો શું થશે? YU. ગનો G. આખો સ્પેલિંગ શું બન્યો? YUG. ત્યારબાદ આવે છે મનુ. મનો MA. નને રસવો નું. નુંનો શું થશે? NU. તો આખો સ્પેલિંગ MANU. પછી આવે છે સુરેશ. સને રસવો સુનો શું થશે? SU. રને એક માત્ર છે માટે શું થશે? RE અને સ કયો છે? સરનાઈનો માટે SH. આખો સ્પેલિંગ શું બનશે? SURESH. ઋત્વા. રૂનો શું થશે? RU. તનો T અને વાનો શું થશે? VA. વાનો VA. આખો સ્પેલિંગ શું બન્યો? RUTVA. ત્યારબાદ આવે છે પપ્પુ. પનો શું થશે? PA. પછી પ અડધો છે એટલે એનો ખાલી P થશે અને pane રસવો પૂ. pane રસવો પૂનું શું થશે? PU. હવે આખો સ્પેલિંગ શું બનશે? PAPPU. હવે જે આપણે આ જે બાળાક્ષરી શીખ્યા અને સ્પેલિંગ શીખ્યા તે તમારે અંગ્રેજીની નોટમાં લખવાની રહેશે અને બધાએ બોલવાનું પણ રહેશે અને સ્પેલિંગો તૈયાર કરવાના રહેશે.